નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ સુરત દ્વારા જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સુવંતા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ સુરતનું સ્નેહ મિલન સમારોહમાં જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું। સૌપ્રથમ જનરલ સભાના વર્ષ 2024-25ના હિસાબોનું સર્વવ્યુ આપવામાં આવ્યું હતું, જેમાં હિસાબોનું વાંચન કરી હાજર સભાજનોને મંજૂરીથી હિસાબ મંજૂર કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સમાજના ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સ્નેહ મિલનની શરૂઆત ભરતનાટ્યથી કરવામાં આવી હતી। ગામે ગામના તેમજ વાપીથી તાપી અને મુંબઈ બોરીવલી ગરબા મંડળે ગરબા રજૂ કર્યા હતા। બાજીપુરા, બારડોલી, કબીલપોર, લાડવી, રાંદેર વગેરે મંડળોએ ગરબાની સુંદર રજૂઆત કરી હતી। આ સ્નેહ મિલન સમારોહમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભવન સમિતિના અધ્યક્ષ યશોધરભાઈ દેસાઈ, કોઓપરેટર નરેન્દ્રભાઈ પાંડવ, રમેશભાઈ બોરદ તેમજ જ્ઞાતિજનોની ઉપસ્થિત રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।